નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ અંકલેશ્વર માર્ગ પર ગતરોજ રાત્રે માર્ગ પરથી પસાર થતી નીલગાયને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા નીલગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। જો કે ઈજાગ્રસ્ત નીલગાયને સારવાર મળે તે પહેલા લોકટોળા એકત્ર થઈ જતા ઈજાઓથી કણસતી નીલગાય જાડી ઝાકળ તરફ ભાગી ગઈ હતી। ભરૂચ અંકલેશ્વરને જોડતા હાઈવે ઉપર ગતરોજ રાત્રિના અરસામાં માર્ગ પરથી પસાર થતી નીલગાયને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। જો કે લોકટોળા એકત્ર થઈ જતા વન વિભાગના અધિકારીઓ પહોંચી જતા તે ગભરાઈને જાડીઓમાં ભાગી ગઈ હતી। ટીમે તેની શોધખોળની કામગીરી હાથ ધરી તેને સારવાર આપવા માટે તજવીજ આરંભી છે। ભરૂચ અને અંકલેશ્વર જેવા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં હવે વધારો થયો છે, જેના કારણે જાડી જંગલો ઓછા થવાના કારણે વન્યજીવો માનવ વસાહતો નજીક પહોંચી રહ્યા છે। થોડા દિવસ પહેલા જ દીપડાઓના આતંકે ભરૂચ અંકલેશ્વરને હચમચાવી નાખ્યું હતું। અંદાળા, માંડવા જેવા અનેક વિસ્તારોમાં દીપડાની હાજરીએ ગ્રામજનોને ફફડાવી નાખ્યા હતા, જેના કારણે વન વિભાગ પણ દોડતું થયું હતું। ત્યારે હવે વન્યજીવો માનવ વસાહતો નજીક પહોંચી રહ્યા છે તેવું લાગી રહ્યું છે, જેના કારણે હવે અનેક ઘટનાઓ પણ સામે આવી રહી છે। ગતરોજ રાત્રિના એક નીલગાય ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર છાપરા પાટિયા નજીકથી રોડ ક્રોસ કરી રહી હતી। આ સમયે પૂર ઝડપે આવી રહેલ કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટમાં લેતા તે માર્ગ પર પટકાયું હતું। વાહનની ટક્કરે તેને મોઢાના ભાગે મૂઢ માર લાગતા તેને ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ બન્યું હતું। આ અકસ્માત સર્જાતા આજુબાજુથી પસાર થતા લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં નીલગાય વાહનોની અડફેટે આવતી હોવાના બનાવો બનતા હોય છે, પરંતુ ભરૂચ અંકલેશ્વર માર્ગ પર કદાચ પાછલા વર્ષોમાં આવી ઘટના હાલ સામે આવી છે। જો કે નીલગાય ઈજાઓથી કણસતી હોય, જેને તાત્કાલિક સારવાર આપવા માટે વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। જીવદયા પ્રેમીઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, પરંતુ લોકટોળા એટલી હદે વધી ગયા હતા કે નીલગાયને સારવાર અપાય તે પહેલા તે ગભરાઈને ગંભીર હાલતમાં જ બાજુમાં રહેલ જાડીઓમાં ભાગી ગઈ હતી। જો કે જાડીઓમાં ઘણું જ અંધારું હોવાના કારણે ટીમ દ્વારા તેને સારવાર આપ્યા વગર જ પાછું ફરવું પડ્યું હતું। વધુમાં ટીમ દ્વારા તેની શોધખોળ કરાઈ રહી છે। જો તે મળી જાય તો તેને સારવાર આપવા માટેની તજવીજ કરાશે। આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રીઓએ ગતરોજ નેત્રંગમાં જનમેદનીને સંબોધન કર્યા બાદ આજે દેડિયાપાડાના આપ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના જેલવાસ દરમિયાન બે રાજ્યના આપ પાર્ટીના મુખ્યમંત્રીએ તેમની મુલાકાત માટે ગયા હતા। સુપ્રીમ કોર્ટમાંથી ચેતર વસાવાના જામીન મેળવવા પ્રયત્ન કરાશે તેમ કેજરીવાલે કહ્યું હતું। આજ રોજ આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજપીપળા જેલમાં દેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની મુલાકાત લીધી હતી। આજે ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા અને તેમના પરિવારે પણ ચેતર વસાવાની મુલાકાત લીધી હતી। જોકે લોકસભાની ચૂંટણી તારે જેલમાં બબ્બે મુખ્યમંત્રી કોઈ ધારાસભ્યને મળવા આવે એ ગુજરાતમાં સૌથી મોટી રાજકીય ઘટના ગણાવાઈ શકાય તેવી છે। 30 મિનિટની મુલાકાત બાદ દિલ્હીના અને પંજાબના મુખ્યમંત્રીએ જેલની બહાર આવીને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ચેતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે। એનાથી ગુજરાતના પૂરા આદિવાસી સમાજમાં રોષ છે। માત્ર ચેતર વસાવા જ નહીં પણ એમની ધર્મપત્નીની પણ ધરપકડ કરી છે। શકુંતલાબેન આદિવાસી સમાજની વહુ છે। આદિવાસી સમાજની વહુને પણ ભાજપે છોડ્યા ન હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો। વધુમાં કેજરીવાલે જણાવ્યું હતું કે હું આજે જેલમાં ચેતર વસાવાને મળવા ગયો હતો, એમના ખબર અંતર પૂછ્યા છે। શકુંતલાબેનને પણ હું મળ્યો છું, બંને સ્વસ્થ છે, બંનેના હોસલા બુલંદ હોવાનું કેજરીવાલે ઉમેર્યું હતું। જેલમાં રહીને પણ લડીશું, સંઘર્ષ કરીશું એ વાત ચેતર વસાવાએ કહી હોવાનું કેજરીવાલે જણાવ્યું હતું। તો ભાજપને ગુજરાતમાંથી ઉકાળી ફેંકવાનો છે, જનતા ઉકેડી ફેંકી દેશે। ચેતર વસાવા આદિવાસીઓ અને જનતા માટે લડે છે તેમ પણ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું। ત્યારે આવા સમાજ માટે લડતા લોકોને ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરી દેવામાં આવે છે તેવા પણ ગંભીર આક્ષેપ
આક્ષેપ કર્યા હતા. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે કાલે અમે નેત્રંગમાં જાહેરાત કરી છે કે ભરૂચ લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતર વસાવા આપ પાર્ટીમાંથી લડશે. ત્યારે સુપ્રીમ કોર્ટમાંથી અમને બેલ મળે તે માટેના અમારા પૂરા પ્રયાસો રહેશે તેમ કહીને અરવિંદ કેજરીવાલે મીડિયા સાથેનો સંવાદ પૂરો કર્યો હતો. તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે લોકો જનતા માટે કામ કરે છે, લોકપ્રિય હોય, એને ભાજપ સરકાર ઉખાડી દેવા માટે પ્રયાસો કરે છે. કોઈને ઈડીમાં ફસાવે છે તો કોઈને CBI નો ચાર્જ કરાવે છે. આ તાનાશાહી વધુ સમય નહીં ચાલે. ગઈકાલની નેત્રંગ રેલીમાં આદિવાસી સમાજનો ગુસ્સો એ હતો કે અમારી વહુ બેટીઓને પણ ભાજપની સરકાર રાજકીય સફરમાં જેલમાં પૂરી દે છે. એ શરમજનક બાબત છે. ચેતર વસાવા લોકો માટે લડશે અને જીતશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે બે મુખ્યમંત્રી જેલમાં ચેતર વસાવાની મુલાકાતે પહોંચ્યા હતા. ચેતર વસાવા પરિવારમાંથી પત્ની વર્ષા વસાવા તથા તેમનો પરિવાર આજે રાજપીપળા જેલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેલમાં મળવા માટે ગયો હતો. વર્ષાબેને જણાવ્યું હતું કે પંજાબ અને દિલ્હીના બંનેના મુખ્યમંત્રી ચેતર અને શકુંતલાને મળવા આવ્યા હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. નેત્રંગની સભા મળી રહી હોવાની મેં વાત કરી હતી અને અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા ઉમેદવારના બેઠક તરીકે ચેતર વસાવાની જાહેરાત કરી એ વાતથી તેઓએ ખુશી વ્યક્ત કરી. જેલમાં હોવા છતાં આદિવાસી સમાજના સમર્થન માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે એક તરફ ભાજપ સરકાર થોડા સમય પહેલા જ ચેતર વસાવા જેલમાં છે અને તેમની ખબર પૂછવા માટે કોઈ રાજી નથી તેવા આક્ષેપો કરી રહી હતી. તેવામાં અરવિંદ કેજરીવાલે ગઈકાલે નેત્રંગમાં જાહેર સભામાં ચેતર વસાવાને આમ આદમી પાર્ટીના ભરૂચના ફેસ તરીકે જાહેર કરી દીધા હોવા સાથે તેને મળવા માટે જેલમાં પહોંચી જઈ આખી ચર્ચાને નવો વળાંક આપી દીધો છે. સાથે જ આદિવાસી સમાજના લોકોને પણ એક તબક્કે વિચારમાં મૂકી દીધા છે. નેતા તરીકે ઉભરી આવેલા ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા વિરુદ્ધમાં જે રીતે ખોટી કાર્યવાહી કરી, ખોટી FIR નોંધી અને ચૈતરભાઈને તેમજ તેમના ધર્મપત્નીને ખોટી રીતે જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે, ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી અને માનનીય ભગવંત માન સાહેબે જેલમાં એમની સાથે અત્યારે મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાતમાં આ પહેલી વખત બની રહ્યું છે કે આદિવાસી સમાજના સપોર્ટમાં એક નહીં બે મુખ્યમંત્રીઓ આવી અને ઇવન જેલ સુધી જઈને એમને સહયોગ આપવા માટે, સમર્થન આપવા માટે આવ્યા છે. એ આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતના આદિવાસી સમાજ માટે બહુ ગર્વની બાબત છે. ચૈતરભાઈ વસાવાએ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે એક બુલંદ અવાજ ઉઠાવ્યો છે. આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ હોય, આદિવાસી સમાજની જંગલની જમીનના અધિકારનો પ્રશ્ન હોય, ફ્રીશીપ કાર્ડનો પ્રશ્ન હોય, પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય કે જંગલની ગૌણ પેદાશો પર આદિવાસી સમાજના હકની બાબત હોય કે જ્ઞાન સહાયક યોજનાના નામે ગુજરાતના તમામ યુવાનો સાથે થતા અન્યાયની બાબત હોય, દરેક બાબતમાં બુલંદ અવાજ, એક મજબૂત અવાજ ઉઠાવી અને એક સબળ વિરોધ પક્ષ તરીકે, સબળ વ્યક્તિત્વ તરીકે એમણે પોતાની જાતને સ્થાપિત કરી છે. ચૈતરભાઈના આટલા મજબૂત વિરોધના કારણે, આટલા મજબૂત કામના કારણે તેઓ ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ચૈતરભાઈને ખોટી FIR કરી એમના પરિવાર સહિત જેલમાં પૂરવાનું કામ કર્યું. નમસ્કાર. આજે અમે રાજપીપળા સબ જેલ પાસે આવ્યા હતા મુલાકાત માટે. દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના CM માન ભગવંત સાહેબ બંને CM ચૈતરભાઈ અને શકુંતલાબેનની મુલાકાત માટે આવ્યા હતા. આજે અમે મુલાકાત માટે ગયા. ચૈતરભાઈને તબિયત પાણીનું ને બધું પૂછ્યું સરે. જેલમાં કઈ રીતનું છે, બધું સારી રીતે છે, કોઈ પ્રોબ્લેમ નથી ને તેની બધી વાતચીત થઈ અને જે ગઈકાલનો પ્રોગ્રામ હતો તે સારી રીતે સફળ થયો અને ભરૂચ લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ લડશે એવી રીતે નામ જાહેરાત કરી. એ રીતે અમારી બધી વાતચીત થઈ. તમે શું વાત થઈ ચૈતરભાઈ જોડે? પબ્લિક માટે શું કહેશે? હવે હું પણ ગઈ હતી મળવા માટે, તો મને પૂછવામાં આવ્યું કાલનો પ્રોગ્રામ કઈ રીતનો રહ્યો, એટલે મેં સાહેબને કીધું કે પ્રોગ્રામ તો સારો રહ્યો અને લોકોનો પણ સારો સાથ સહકાર હતો. ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા અને બધા તમારા સમર્થનમાં જ આવ્યા હતા, એટલે સૌનો સારો સાથ સહકાર હતો. ઉમેદવારી જાહેર થયા પછી એમને ખુશી તો હવે છે જ, કેમ કે આ ભાજપની સરકારે એમને આ લોકસભાની ચૂંટણી ના લડે એના માટે જ એમને આ ખોટી રીતે જેલમાં નાખ્યા છે, એટલે એમનું નામ જાહેર કર્યું એટલે વધારે ખુશ થયા છે. પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે તો કીધું છે કે મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર રહ્યા
અને મને સાથ સહકાર આપ્યો એ માટે બધા લોકોને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને આવી જ રીતે તમે સાથ સહકાર આપતા રહેશો તો ચોક્કસ આપણે ભરૂચ લોકસભાની સીટ આપણે જીતીશું અને સરકારને આપણે દેખાડી દઈશું કે ભલે ચૈતરભાઈને જેલમાં રાખ્યા છે પણ અત્યારે સાંસદ બનીને આપણે એમને જેલમાંથી વહેલા બહાર નીકળે એના માટે કંઈ કહ્યું કે નહીં કે કંઈક હા. કરો, કંઈક કાનૂની કરે એવું કંઈ કીધું? શું કરવાના છો હવે સાહેબે કીધું છે કે જેલમાં કોર્ટમાં પણ અમે અમારી કાર્યવાહી પ્રમાણે બધું અમે ચાલુ કર્યું જ છે અને અમે મોટા મોટા વકીલો કર્યા છે એટલે અમે તમને જલ્દીથી જેલમાંથી બહાર લઈ આવીશું. અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક આવેલ સીએનજી પંપ બહાર રિક્ષામાં અચાનક આગ ફાટી નીકળતા રિક્ષા ચાલક સહિત સ્થાનિકોના જીવ અદ્ધર થયા હતા. અંકલેશ્વરના સીએનજી પંપની બહાર એક રિક્ષામાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. રિક્ષા ચાલકે તાત્કાલિક ડોલ વડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો, જેને લઈને આગ ઓલવાઈ ગઈ હતી તો મોટી ઘટના બનતા પણ અટકી ગઈ હતી. અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક આવેલા રવિ રત્ને શોરૂમની સામેના ભાગે આવેલ સીએનજી પંપ બહાર એક રિક્ષામાં ધુમાડા સાથે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ આગ ધીરે ધીરે રિક્ષામાં પ્રસરવા લાગી હતી, જેથી એક સમયે રિક્ષા ચાલક સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે રિક્ષા ચાલક અને પંપના કર્મચારીઓએ સમય સૂચકતા વાપરી ડોલ વડે પાણીનો મારો ચલાવવા સાથે ફાયર એક્સ્ટિંગ્યુશરનો મદદ વડે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જોકે રિક્ષા પંપની બહાર હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી હતી, પરંતુ આગના કારણે રિક્ષા ચાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભરૂચ શહેર તથા જિલ્લામાં નોનવેજની તમામ દુકાનો બંધ કરાવવાની માંગ કરતું આવેદનપત્ર આપ પાર્ટીના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને આપ્યું હતું. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભરૂચ શહેર તથા જિલ્લામાં નોનવેજની તમામ દુકાનો બંધ કરાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે, જેમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભરૂચ શહેર તથા જિલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આગામી તારીખ 22મી જાન્યુઆરી 2024 ના શુભ દિવસે પ્રભુ શ્રી રામ લલ્લાનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલા નવું મંદિર, જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ નવનિર્મિત થયેલ મંદિરમાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થનાર છે, જેથી સમગ્ર ભારતના સનાતની નાગરિકો દ્વારા ભજન કીર્તન, આરતી, પૂજા પાઠ, જાપ, રામ રક્ષા સ્ત્રોત તેમજ હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડથી સમગ્ર ભારતનું આખું વાતાવરણ સાત્વિક, ભક્તિમય તેમજ રામમય બની જશે. આ દિવસે તમામ હિન્દુઓ પ્રભુ શ્રી રામ ભગવાનની પૂજા અર્ચના મહાપર્વ દિવાળીની જેમ ઉજવણી કરવાના છે. આમ પ્રભુ શ્રી રામ જન્મભૂમિમાં શ્રી રામ લલ્લા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થનાર હોય, જેથી એ દિવસે ભરૂચ શહેર તથા જિલ્લામાં નોનવેજની દુકાનો, લારીઓ તેમજ કતલખાનાઓને બંધ રાખવા અંગે
જરૂરી હુકમ કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના 5 જેટલા હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખની ગેરહાજરી નોંધપાત્ર રહી હતી. 22મી જાન્યુઆરી 2024ના શુભ દિવસે આપના પ્રભુ શ્રી રામ લલ્લાનું 12 સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પર તેના ભૂતર ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય, રામ ભગવાન બિરાજમાન થવાના હોય, જેથી સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતમાં તેમજ આપણા ભરૂચમાં ભવ્ય ઉજવણી થશે, ઉજવણીનો માહોલ જશે, એક ભવ્ય મહોત્સવ જેવું થશે. એમાં એ સંદર્ભમાં લોકો ભક્તિ, ભજન, પૂજા, અર્ચના, કીર્તન, મંત્ર જાપ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ એવા અનેક ભક્તિમય જેવા પાઠ કરશે, જેથી આખું સમગ્ર વાતાવરણ રામમય બનશે, ભક્તિમય બનશે, એક સાત્વિક, એનર્જેટિક લોકોને ફીલ જેવું થશે. જેના કારણે એ શુભ દિવસે પવિત્ર દિવસ માનવામાં આવશે. એ દિવસે અમારી એક કલેક્ટરને સૂચન છે અને એક વિનંતી છે કે આ પવિત્ર દિવસે ભરૂચ જિલ્લાના તમામ નોનવેજની દુકાનો અને કતલખાના એ પવિત્ર દિવસે બંધ રાખવામાં આવે, એટલું અમારે એક કલેક્ટરશ્રીને એક નિવેદન સૂચન આપવા આવ્યા છે, જે આજ રોજ અમે જઈએ છીએ. નામ આપનું, નામ અને હોદ્દો? આકાશ મોદી મારું નામ અને ભરૂચ શહેર પ્રમુખ. ભરૂચ લોકસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ગઈકાલે જંગી જનમેદની વચ્ચે કેજરીવાલે ચેતર વસાવાના નામની જાહેરાત કરતા હવે ભરૂચના સાંસદે પણ નિવેદન આપ્યું છે. સામે કોઈ પણ હોય, હું જ જીતીશનો અતિ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચેતર વસાવાને આપમાંથી ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કરાતા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ પણ હવે પ્રતિક્રિયા આપી છે. ચેતર વસાવા આવે કે ગમે તે આવે, અમે 6 ટર્મથી જીતતા આવ્યા છે અને જીતીશું તેવો હુંકાર મનસુખભાઈ વસાવાએ કર્યો હતો. નેત્રંગની જાહેર સભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાની બેઠક માટે આપના ઉમેદવાર તરીકે ચેતર વસાવાની સત્તાવાર જાહેરાત જંગી જનમેદની વચ્ચે કરી નાખી હતી. જેને લઈને ગુજરાતના રાજકારણ ના સમીકરણો હવે ફેરવાયા છે. સતત 6 ટર્મથી જીતતા આવેલા ભાજપના સાંસદ મનસુખભાઈએ ચેતર વસાવાને આપમાંથી ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કરતા સાંસદ મનસુખભાઈ વસાવાએ હવે પ્રતિક્રિયા આપી છે. મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ચેતર વસાવા આવે કે ગમે તે આવે, અમે 6 ટર્મથી જીતતા આવ્યા છે અને જીતીશું. આમ આદમી પાર્ટી લોકસભાના ઉમેદવાર ડિક્લેર કરે કે કોંગ્રેસ જાહેર કરે, આજે પણ ભાજપ એના કામોને લઈને જીતે છે. આપવા વાળાનું કોઈ અસ્તિત્વ નથી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ચેતર વસાવા જ્યારે હાજર થયા ત્યારે તેમને સમર્થનમાં જંગી જનમેદની ઉમટી પડી હતી અને તે વખતે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં લોકોએ ચેતર વસાવાને તે સમયે જ ખુલ્લું સમર્થન જાહેર કરી દીધું હતું. જ્યારે ચેતર વસાવાના નામ જાહેર થવાથી હવે ખાસ કરીને ભરૂચ બેઠકો ઉપર સાંસદથી લઈને ભાજપનું મોવડી મંડળ હવે વિચારે ચડ્યું છે. ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે તેવું આજે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ કહ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે અમારા ભાજપના કોઈ પણ કાર્યકર બુથ સુધી પહોંચે છે. આપ વાળાઓ એવું વિચારે છે કે દિલ્હી અને પંજાબમાં અમારી સરકાર છે એટલે ગુજરાતમાં અમે જીતીશું, પણ એવું નહીં ચાલે. આજે આ લોકોને ગેરમાર્ગે દોરનાર કોઈ દિવસ ફાવ્યા નથી એમ જણાવી મનસુખભાઈએ ભરૂચ બેઠક ભાજપ જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચમાં 7 વિધાનસભાની બેઠક ભાજપે કબજે કરવા માટે તનતોડ મહેનત કરી હતી, પરંતુ તેઓ દેડિયાપાડા બેઠક પર કબજો મેળવવામાં સફળ રહ્યા ન હતા. દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીએ ચેતર વસાવાનું નામ ધારાસભ્યના ઉમેદવાર તરીકે જાહેર કરતાની સાથે જ શક્તિ પ્રદર્શનમાં ઉમટેલી ભીડથી જ ક્યાંક ને ક્યાંક ભાજપ સમજી ગઈ હતી કે દેડિયાપાડા બેઠક કબજે કરવી થોડી મુશ્કેલ છે. તો બીજી તરફ સાંસદ સભ્યએ પણ આ 7 બેઠકો કબજે કરવા માટે ભારે મહેનત કરી. તેઓ છોટુભાઈ વસાવાને રાજકીય સફરની દોડમાં પાછળ કરવામાં સફળ રહ્યા, પરંતુ તેઓ ચેતર વસાવાને રાજકીય કુસ્તીમાં પછાડી શક્યા ન હતા અને દેડિયાપાડા બેઠક ચેતર વસાવાના ફાળે ગઈ હતી. ત્યારે હવે આગામી લોકસભામાં પણ ચેતર વસાવા જો સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાને ફરી રિપીટ કરવામાં આવે તો તેમના રાજકીય હરીફ ગણાશે. ત્યારે આગામી દિવસમાં હવે રાજકારણના ચિત્રો કેવા રહેશે તે જોવું રહ્યું. રાજનીતિ છે
અને તેમાં સામે લોકસભાની ચૂંટણી નજીક આવે છે બહુ ઓછા સમયમાં, તો સ્વાભાવિક છે કે દરેક પાર્ટીના લોકોને એવું હોય કે અમારો ઉમેદવાર અમે ડિક્લેર કરી દઈએ તો અમને થોડો બેનિફિટ મળે. પણ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે, અમને કોઈ ફરક નથી પડવાની. કારણ કે ભરૂચ 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચોથી માંડીને બધા જ અમારા છે. અને તેમાં રાજ્ય સરકારને ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન સુધી પહોંચાડ્યા છે. અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય થઈ અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જંપીને બેસતો નથી. પાર્ટી પણ અમારી પાસે સતત કામ લે છે. અને અમારી એક વિચારધારા છે, જ્યારે આપવાળાની વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી. આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલે અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીવત જેવા છે. ચૂંટણી આવી એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે. હવે કેજરીવાલને શું છે, પંજાબ ને હરિયાણામાં જે પંજાબ ને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે. પણ એ એમને આ વહેમ છે. આ ગુજરાત છે, ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારે પણ ફાવ્યા નથી. અરવિંદ કેજરીવાલે એવું કીધું છે કે ભારતીય જનતા પાર્ટી અને ભાજપ સરકાર હંમેશા આદિવાસી વિરોધી રહી છે. ભારતીય જનતા પાર્ટી આદિવાસીની હિતેચ્છુ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર, આદિવાસીનો કામો થયા છે, અધિકારીને અધિકાર આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી, ગુજરાતમાં ગુજરાત પેટર્નનો સાચા રીતના અમલ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, કેશુભાઈની સરકારમાં, નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં, વિજયભાઈ રૂપાણીની સરકારમાં, કેન્દ્રમાં આદિવાસી મંત્રાલય નહોતું. અમે જે તે બધા સાંસદ સભ્ય, આદિવાસી સાંસદ સભ્ય અટલજીને મળ્યા અને આખી વાત મૂકી કે રાજ્યમાં આદિવાસી મંત્રાલય છે પણ ભારત સરકારમાં નથી. ગણતરીના સમયની અંદર 1 મહિનો પણ નથી લગાડ્યો અને ભારત સરકારમાં આદિજાતિ મંત્રાલય નવું ઊભું કર્યું. અને આજે સમગ્ર દેશમાં અલગ આદિજાતિ મંત્રાલય છે અને એ પ્રકારે જરૂરી ગ્રાન્ટ પણ, વિકાસના પૈસા પણ કરોડો રૂપિયા દેશના આદિવાસીના વિકાસ માટે આજે ફાળવી રહે છે. અરે આદિવાસીના એ હિતેચ્છુ હોય અરવિંદ કેજરીવાલ કે માન કે અસીદાન ગઢવી, તો હું એમને પૂછું છું જાતિ અંગેના પ્રમાણપત્રો માટે બીજા પાસે કેમ બોલાય? જાતે બોલવું જોઈએ. ઈશુદાન ગઢવીએ બોલવું જોઈએ કે જાતિ અંગેના પ્રમાણપત્રોનો જે રાજ્ય સરકારે જે નિયમ બને, કાયદો બને, તાત્કાલિક અમલ કરો, એવું સ્ટેટમેન્ટ ઈશુદાન ગઢવીનું હોવું જોઈએ કે કેજરીવાલનું હોવું જોઈએ. બીજું કે ખાસ કરીને જે બીટીપીના નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં આવવાના છે એવી ઘણા વખતે ચર્ચા છે, જે તમારા મત વિસ્તારનો ભાગ છે. શું લાગે છે કે ભાજપ એમને લોકસભાની ચૂંટણીમાં પહેલાં લેશે ભાજપમાં? જો મહેશભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બીટીપીને આખા ગુજરાતમાં અને એ ભરૂચ વિસ્તારમાં મજબૂત કરવામાં એનો મહત્ત્વનો ફાળો હતો. એ ભાજપમાં આવે કે નહીં આવે કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય, પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે. કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ ખંજર જો ભોયકું હોય, આ આપના નેતા હોય અને ચૈતર વસાવા, એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે. ભાજપ જે ભાજપ છે, તો ભાજપ ચૈતર વસાવાની જે ઉમેદવારી છે એના માટે શું મહેશ વસાવાને ભાજપમાં લેશે? મહેશ વસાવા આવે કે નહીં આવે અમને કોઈ ફરક નથી. અમે અમારી તાકાત પરથી તમે આ 6 ટર્મથી જીતતા આવ્યા છે અને આ 7મી ટર્મ એવી રીતના જીતીશું ને લોકોને પરિણામ હશે ખબર પડશે. કારણ કે એ પ્રમાણે અમારું કામ છે. સંગઠન ને ચૂંટાયેલી પાંખ વચ્ચે અમારા એકના સમન્વયથી કામ કરી. અમારો CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ દરરોજના અમારી પાસે રિપોર્ટ લે છે, પેજ પ્રમુખ, સંગઠનનું, સરકારની યોજના ક્યાં પહોંચી કે નહીં પહોંચી. એ રીતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી સમય સાથે અમારા વિવિધ જે પ્રશ્નો છે, પ્રજાલક્ષી પ્રશ્નો, એ સીધા અમારી સાથે વાત કરીને ઉકેલી રહ્યા છે. એટલે પ્રજા આ બધું જ જાણે છે અને પ્રજાને ખબર છે કે જે પ્રજાના જે નાના મોટા પ્રશ્નો પણ ઉકેલ્યા હશે એ પ્રશ્નો પણ ભાજપવાળા જ ઉકેલી શકશે. કારણ કે કેન્દ્રમાં પણ ભાજપ છે અને રાજ્યમાં પણ ભાજપ છે. સાહેબ, કેજરીવાલની જનસભા થઈ એમાં જનમેદની જોઈને ભાજપના સુપડા સાફ થઈ જવાની ચિંતા બેસી ગઈ છે, એવું વાત થઈ. ક્યાં જનમેદની? આ મુખ્યમંત્રી બે આવતા હોય, દિલ્હીનો મુખ્યમંત્રી આવતો હોય, પંજાબનો મુખ્યમંત્રી આવતો હોય અને ગુજરાતના એમના નેતાઓ આવતા હોય અને તમે લોકો સ્વીકારો. હું કહું મને તો 15,000નો રિપોર્ટ છે, પણ માન લો કે 15ના બદલે 20,000, આમાં શું ફરક પડવાનો છે? 15-20,000 લોકો એકત્રિત પૂરી તાકાત લગાડી લોકસભા વિસ્તારના એટલા નહીં, ગુજરાતભરમાં અલગ સ્થાનોથી, છોટાઉદેપુરથી માંડીને આ બાજુ વાપી બાજુ, તાપી બાજુથી બધા લોકોથી એ લોકો લાયા હતા. એનાથી અમને કોઈ ફરક નથી. અમે વધારે સાવધાન બનીશું.
અંકલેશ્વરના કેશવ પાર્કની 7 વર્ષીય બાળાએ પિરામણના બિસ્માર બનેલા રોડ પર નિબંધ બોલતો વિડીયો બનાવી રોડની દુર્દશા વ્યક્ત કરી હતી. વિડીયો તેજ ગતિથી વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસ અને જનતાને રેલવે દ્વારા રોડ બની જશે એની ફક્ત લોલીપોપ જ આપવામાં આવી રહી છે. मैं हूँ एक सड़क छिंदवाड़ा से पिरामण तक की सड़क पर अफसोस मेरे ऊपर बहुत सारे गड्ढे और धूल मिट्टी है. मेरे ऊपर से आने जाने वाले लोग मुंह पर कपड़ा या मास्क लगा कर जाते हैं. बच्चे भी बोलते हैं ये हम मून पर है. અંકલેશ્વરના પિરામણ રોડ બાબતે છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી વિવાદ રહ્યો છે. પિરામણ રોડ આમ તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. તો મરહુમ અહેમદભાઈ પટેલના સમયગાળાથી જ આ રોડ વારંવાર બિસ્માર બનતો રહ્યો છે. પરંતુ જ્યારે મરહુમ અહેમદભાઈ પટેલ હયાત હતા ત્યારે તેમની હયાતીમાં તેમના આગમન ટાણે આ રોડ બની જતા હતા. પરંતુ હવે મરહુમ અહેમદભાઈ પટેલ આ ફાની દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. તેવામાં અંકલેશ્વરના પિરામણ ગામનો રોડ અત્યંત બિસ્માર બની ગયો છે. અંકલેશ્વરના જીનવાલા સ્કૂલથી લઈને પિરામણ ગામ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવા છતાં વારંવાર સંબંધિત વિભાગના અધિકારીઓ ફક્ત જનતા અને કોંગ્રેસના નેતાઓને લોલીપોપ આપવા સિવાય બીજું કંઈ કરતા નથી. રોડ બની જશે ના વચનો આપવામાં આવે છે. ગત 25મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જે તે સમયે અધિકારીઓ 1 મહિનામાં રોડની કામગીરી શરૂ થઈ જશે તેમ કહી ઓક્ટોબર પર કામ મુલતવી કરી દીધું હતું અને વરસાદનું કારણ આગળ ધરી દીધું હતું. પરંતુ ત્યારબાદ પણ રોડ રસ્તા ન બન્યા. તેને પણ 2 મહિના 3 મહિનાનો સમય વીત્યો અને વિવાદ વધતાની સાથે જ મરહુમ અહેમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોડ રસ્તા બાબતે રજૂઆત કરી. પરંતુ ત્યારે પણ 10 દિવસમાં રોડ બની જશેની વાતો કરવામાં આવી. પરંતુ તેમ છતાં હજુ પણ રોડ રસ્તા બને એવા કોઈ અણસાર વર્તાઈ રહ્યા નથી. તેવામાં ડ્રેનેજની કામગીરીનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ઓએનજીસી ઓવરબ્રિજના તૂટી ગયા બાદ આ રસ્તો જેડીસી તરફ જવા માટેનો મુખ્ય માર્ગ છે. તેમ છતાં આ રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. કોંગ્રેસના નેતાઓને તો અધિકારીઓ ગાંઠતા નથી પરંતુ જનતાનો વિરોધ પણ નજરઅંદાજ કરી રહ્યા છે. તેવામાં અંકલેશ્વરના કેશવ પાર્કની 7 વર્ષીય બાળાએ પિરામણના રોડ બાબતે એક નિબંધ લખી તેણે આ બાબતનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકતાની સાથે તે વાયરલ થયો છે. અંકલેશ્વરના કેશવ પાર્કની યશશ્રી પટેલે પિરામણના બિસ્માર બનેલ માર્ગ પર નિબંધ બોલી રોડની દુર્દશા વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે હું પિરામણની રોડ છું અને મારા પર આટલી હદે ખાડાઓ પડી ગયા છે કે વાહન ચાલકો એક ધારે પસાર નથી થઈ શકતા. સાથે જ અન્ય વાહન ચાલકોએ મોઢા પર માસ્ક પહેરવો પડે છે કાં તો આડાશ માટે રૂમાલ રાખવી પડે છે. ઉડતી ધૂળની ડમરીઓથી લઈને રોડ પર પડેલ ખાડાઓને તેણે નિબંધની વ્યાખ્યામાં વર્તાવી દીધું હતું. જો કે 25 થી 30 સેકન્ડના આ વિડીયોમાં તેણે નિબંધ સ્વરૂપે રોડ રસ્તાની દુર્દશા વર્ણવી હતી. સાથે જ અધિકારીઓ આ રોડ રસ્તાને બનાવે તેવી માંગ તેણે કરી હતી. ત્યારે હવે તો અધિકારીઓ જાગે અને આ રોડ રસ્તા બનાવવા માટે કામે લાગે તે અત્યંત જરૂરી છે. વર્ષ પૂરો થઈ ગયો પરંતુ રોડ રસ્તા બનશેની રાહે જ લોકો ખાડાવાળા રસ્તા પરથી પસાર થવા માટે હવે ટેવાઈ ગયા છે. मैं हूँ एक सड़क छिंदवाड़ा से पिरामण तक की सड़क पर अफसोस मेरे ऊपर बहुत सारे गड्ढे और धूल मिट्टी है. मेरे ऊपर से आने जाने वाले लोग मुंह पर कपड़ा या मास्क लगा कर जाते हैं. बच्चे भी बोलते हैं ये हम मून पर है. क्या मैं इतनी भूली हूँ? अगर ना तो प्लीज आप अधिकारियों से बोलकर मेरी मरम्मत करवा दो. थैंक यू. અંકલેશ્વર શહેર પોલીસે નવા દીવા ગામે સ્કૂલ ફળિયામાં જુગાર રમતા 3 ને ઝડપી પાડી 31,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવા દીવા ગામે સ્કૂલ ફળિયામાં પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમાડતા 3 ઇસમોને ઝડપી પાડી 31,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે નવા દીવા ગામે સ્કૂલ ફળિયામાં પંચાયતની સામે આવેલ એક ઘરની પાછળના ભાગે વાડાની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી પત્તા પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસે દરોડા પાડતા કેટલાક ઇસમો ગોળ કુંડાળો વળી બેસેલો હોય જેઓને પત્તા પાના પૈસા વડે જુગાર રમતા હોવાની ખાતરી થતા પોલીસે કોર્ડન કરી જુગાર રમતા ઈસમોને જગ્યા પર જ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડી પાડેલા 3 આરોપીઓમાં વિશાલ ઉર્ફે મંચો ચંપક વસાવા, જયેશ ઉર્ફે જયલો જગદીશ વસાવા અને કિશન ઉર્ફે ગોટી પ્રવીણભાઈ વસાવા 3 રહે સ્કૂલ ફળિયું નવા દીવા અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તેમની અંગઝડતીમાંથી રોકડા ₹18,120, મોબાઈલ નંગ 3 કિંમત ₹13,000 અને અન્ય સામાન મળીને 31,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લામાં વસતા સૌરાષ્ટ્ર આહિર સમાજનો 14મો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના તેજસ્વી તરલાઓ સહિત ઊંચી પદવી હાંસલ કરનાર મહાનુભાવોને સન્માનિત કરાયા હતા. અંકલેશ્વરના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લામાં વસતા સૌરાષ્ટ્ર આહિર સમાજનો 14મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના વિદ્યાર્થીઓ, પોલીસ, ડોક્ટર, વકીલ અને જજ સહિત અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં સૌરાષ્ટ્ર આહિર સમાજનો 14મો સ્નેહ મિલન કાર્યક્રમ અંકલેશ્વરના ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જેમાં વ્યસન મુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા પર માર્ગદર્શન અપાયું હતું. સમાજ વ્યસનથી દૂર રહી યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને ધંધા રોજગારીમાં કઈક રીતે વૃદ્ધિ થાય તેના પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે સમાજમાં વિવિધ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનાર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સમાજના તેજસ્વી તરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના વડીલો અને વડવાઓ દ્વારા સૌરાષ્ટ્ર આહિર સમાજમાંથી તનતોડ મહેનત કરી પોલીસ, ડોક્ટર, વકીલ અને જજ સહિત કર્મચારી અધિકારીઓની પદવી હાંસલ કરનાર તથા અનેક ક્ષેત્રોમાં કાર્યરત સમાજના તમામ ભાઈઓ બહેનોનું સમાજના વડીલો દ્વારા સ્ટેજ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર સચિવાલયના આનંદ જીજોડિયા, વલસાડ એડિશનલ કલેક્ટર અશોક કલસરિયા, સોમદાસ બાપુ, સમાજના આગેવાન મગનભાઈ આહિર, પ્રમુખ સાજન આહિર, સરકારી આગેવાન સુરેશભાઈ આહિર, નાગજીભાઈ પીઠિયા, નારણભાઈ વાળા તેમજ મુરલીધર યુવક મંડળના તમામ યુવાનો અને જિલ્લાભરમાંથી પધારેલા સમાજના લોકો વચ્ચે વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આમ સમાજને વ્યસનથી દૂર રાખી યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને ધંધા રોજગારમાં કઈ રીતે વૃદ્ધિ થાય તેના પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જય દ્વારકાધીશ. મારું નામ સાજણભાઈ આર આહિર, ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ તરીકે હું છું. આજ રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે 14મું અમારું સ્નેહ મિલન થઈ ગયું હતું. એની અંદર વિદ્યાર્થીઓ સારા ટકા લઈ આવ્યા એનું સન્માન. પછી અહીંયા ભરૂચ જિલ્લામાં આહિર સમાજના જે વર્ગમાં નોકરી કરતા હોય, પોલીસ ખાતામાં હોય, મહેસૂલ ખાતામાં હોય, જે કંઈ ડૉક્ટરો હોય એનું બધાનું અમે સન્માન રાખ્યું હતું સમાજ વતી. અને એના સિવાય સમાજ એક કાયમીને માટે એક જળવાઈ રહે, સમાજ એક થઈને રહીએ એના માટે આ કાર્યક્રમ હતો. અને બીજું કે આ દરેક જે યુવાનો સારા ટકા લઈ આવે, આપણું યુવાધન હારે માર્ગે ચડે એને અમે પ્રોત્સાહન આપી અને ઇનામ આપી એટલા માટે કે એ આગળ વધે. આજે કલિયુગની અંદર એકતા અને ભણતર બે જ મહત્ત્વનું છે. તો આજે અમારો સમાજ પહેલાં પાછળ હતા એટલે અમે એવું વિચાર્યું કે હવે આપણે આ ઘટે છે એટલે એકતા અને સમાજનું ભણતર આ હંમેશને માટે આગળ રહેશે આ કલિયુગમાં. એના માટે અમે ભાર આપી અને સમાજના ટોટલી દક્ષિણ ગુજરાતના અગ્રણીઓ બધા હાજર રહ્યા. એના માટે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને પત્રકાર ભાઈઓ પણ અમારા નીતિનભાઈ આહિર અહીંયા કાયમી માટે આવી સેવા આપે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું. જય દ્વારકાધીશ. ભરૂચના મુલદ ચોકડીના ફ્લાયઓવર બ્રિજની લાઇટો તેમજ હાઈ માસ્ટ લાઇટ બંધ થતા હવે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે ટોલ પ્લાઝા સહિત નેશનલ હાઈવે ઓથોરિટી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વીજ
બિલ બાકી પડતું હોવા ઉપરાંત મેન્ટેનન્સ સમયસર ન કરાતું હોવાના ગંભીર આરોપ લગાડ્યા છે. ભરૂચના મુલદ ચોકડીના ફ્લાયઓવર બ્રિજની લાઇટો તેમજ ત્યાં રહેલ હાઈમાસ લાઇટ બંધ થતા જ હવે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે ટોલ પ્લાઝાના સંચાલકો અને નેશનલ હાઈવે ઓથોરિટી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. બાકી પડતા વીજ બિલ અને મેન્ટેનન્સમાં લગાવવામાં આવતા સમયના કારણે લાઇટો બંધ થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ભરૂચના માંડવા ટોલ પ્લાઝા નજીકના મુલદ ચોકડી ફ્લાયઓવર બ્રિજની લાઇટો તેમજ ત્યાં નજીકમાં ચોકડી પર રહેલ હાઈમાસ લાઇટ બંધ થતા ત્યાંથી પસાર થઈ રહેલ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે હવે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને માંડવા ટોલ પ્લાઝાના ગેરજવાબદાર વહીવટને કારણે મુલદ ફ્લાયઓવર બ્રિજ અને માંડવા ટોલના વિસ્તારમાં અંધારપટ છવાયો હોવાના આક્ષેપ કર્યા હતા. વધુમાં તેઓ કહ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 2 લાખ રૂપિયાનું વીજ બિલ ભરવામાં ન આવ્યું હોવાના કારણે વીજ જોડાણ કાપવામાં આવ્યું છે. તેમજ માંડવા ટોલના મેન્ટેનન્સના ગેરવહીવટને કારણે માંડવા ટોલ પર અંધારપટ છવાયો હોવાના ગંભીર આક્ષેપ ધનરાજ વસાવાએ કર્યા છે. ટોલ વસૂલાત પછી પણ લોકોને હાલાકી વેઠવી પડી રહી છે, ત્યારે સુવિધાઓ કેમ નથી આપવામાં આવી રહી તેવા કડવા સવાલો પણ તેમણે કર્યા હતા. ત્યારે આ મુદ્દે તપાસ કરી પ્રજાની હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી. નમસ્કાર મિત્રો, હું ધનરાજ વસાવા આજે ફરી તમને મુલદ ટોલ ટેક્સ પ્લાઝા અને NHAIના ગેરજવાબદાર વહીવટની વાત કરવા આવ્યો છું. આ તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે મુલદ ચોકડીનો ફ્લાયઓવર છે. તમે તેના હાઈ માસ્ક જોઈ રહ્યા છો કે તે બંધ છે, તેમજ મુલદ ફ્લાયઓવરની લાઇટો પણ બંધ છે. હવે આનું કારણ મને અહીં જાણવા મળ્યું છે કે NHAI દ્વારા 2 લાખ રૂપિયાનું વીજ બિલનું ભરપાઈ કરવામાં આવી નથી. તેમજ જો આપણે મુલદ માંડવા પુલ તરફ જઈશું તો જતા અને ત્યાંથી પરત આવતા બંને તરફ ઘણી બધી લાઇટો બંધ છે, જેનું કારણ મને એવું જાણવા મળ્યું છે કે તે મેન્ટેનન્સના લીધે બંધ છે. એટલે તમે જોઈ શકો છો કે આટલો ટોલ ટેક્સ ઉઘરાવા છતાં પણ અહીંના લોકોએ અને જે નેશનલ હાઈવે પરથી પસાર થતા લોકોએ કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હું તમને આ વિડીયોની સાથે એ વિડીયો જે અહીંની પરિસ્થિતિ છે તેના ફૂટેજ પણ શેર કરીશ. એટલે મારી વાત એટલી જ છે કે તમે જ્યારે અહીંયા ટોલની વસૂલાત કરતા હોય તો લોકોને પૂરતી સુવિધા કેમ આપવામાં આવતી નથી. આ સાથે હું અહીં વિરમું છું. જય હિન્દ, જય ભારત. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી.